हेलो गाइस, जो આપણે ગયા વિડિયોની અંદર વાહકોની સાનુકૂલિત પ્રતિકૃતિઓ માટેની ખાસિયતો આપણે જોઈ હતી. અલગ-અલગ 5 ખાસિયતો વિશે આપણે સમજણ મેળવી. આ વિડિયોની અંદર વાહકોની સાનુકૂલિત પ્રતિકૃતિઓ માટેની જે ખાસિયતો છે તેની ક્રિયાવિધિ આપણે જોવાની છે. ને આ ક્રિયાવિધિની અંદર PBR 322 અને PUC 8 જે પ્લાઝમિડ છે જેનો આપણે વાહકો તરીકે ઉપયોગ કરીએ છીએ તેને આપણે ક્રિયાવિધિની અંદર ડિટેલમાં સમજવાના છે. तो आपने कोई पण इच्छित जनिन चाहे ते બેક્ટેરિયલ કોષ, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. તે જે તે ઇચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની જરૂર પડે છે. એ ઇચ્છિત જનીનને ત્યાર પછી પ્લાઝમિડની સાથે જોડવા માટે પણ પ્લાઝમિડને ત્યાંથી કાપવો પડે છે. તો પ્લાઝમિડને કાપ્યા પછી તેને ત્યાં ઇચ્છિત જનીન આપણે ત્યાં દાખલ કરીએ છીએ. તો એ પ્લાઝમિડને કાપવા માટે પણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની જરૂર પડે છે. तो जे इच्छित जनिन ने प्राप्त करवा माटे जे रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस नो उपयोग करीए छीए ते ज रिस्ट्रिक्शन एंडोन्यूक्लियस नो उपयोग वाहक ने कापवा माटे पण करवामां आवे छे, जेथी बंनेना छेड़ा एकबीजाने पूरक होय छे, जेथी इच्छित जनिन त्यां आगळ सारी रीते आपणे गोठवी सकीए छीए. मानी लो के आपणे आ जे क्रियाविधि करीए छीए, क्रियाविधिनी अंदर PBR 322 नंबरनो आपणे प्लाज्मिड लईए छीए. आ मानी लो के PBR 322 प्लाज्मिड छे. आ PBR 322 છે. આ PBR 322 પ્લાઝમિડ ની અંદર બે માર્કરો ગોઠવેલા છે. એક ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ અને બીજો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ. આ માની લો કે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીનને અહીંયા ગોઠવેલું છે, અહીંયા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીનને ગોઠવેલું છે. જે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે ત્યાં આગળ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ની ઓળખ સ્થાન આપેલું છે. માની લો કે ત્યાં BAM H1 નું ઓળખ સ્થાન ત્યાં છે. તો આપણે BAM H1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ આ વાહકને કાપવા માટે કરીશું. તો વાહકને ક્યાંથી કાપશે? તો આ ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન જે આવેલું છે ત્યાંથી તેને તોડે છે. તો BAM H1 જ્યારે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન જે છે ત્યાંથી આ પ્લાઝમિડને જ્યારે કાપે છે ત્યારે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન એ કેવી થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જતું હોય છે. ત્યાર પછી તે વર્ક કરતું નથી. આ BAM H1 નો ઉપયોગ પણ આપણે ઇચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. તો BAM H1 ની જે ઓળખ સ્થાન છે એ ઓળખ સ્થાન આપણને ખબર હોવી જોઈએ. BAM H1 નું ઓળખ સ્થાન આપણે લખીએ તો GG ATCC આ પ્રકારનું છે. આ 3' શૃંખલા, આ 5' છેડો છે. સામેની શૃંખલા 5' 3' તો તેની અંદર G હોય તો CC TA GG. બરોબર? તો આ BAM H1 ની રિસ્ટ્રિક્શન સાઇટ છે. આ રિસ્ટ્રિક્શન સાઇટ થી BAM H1 એ અહીંયા આગળ તેને કાપે છે. પરિણામે બે શૃંખલાઓ એકબીજાથી શું થાય છે? છૂટી પડે છે. તો અહીંયા જે શૃંખલાનું નિર્માણ થાય છે તે આવી રીતે બનશે. આ જે PBR 322 ને જ્યારે BAM H1 દ્વારા કાપવામાં આવે છે ત્યારે ત્યાં શૃંખલા કેવી રીતે બનશે? તો આવી રીતે શૃંખલાનું નિર્માણ થશે. આવી રીતે શૃંખલા બનતી હોય છે. તો અહીંયા શું હશે મિત્રો? તો G હશે, અહીંથી કાપ્યો. બરોબર? અહીંયા શું આવશે? તો G A T C C આવશે. બરોબર? સામેની શૃંખલા ઉપર G હોય તો અહીંયા આગળ શું આવશે? G છે તો અહીંયા શું આવશે? તો C આવશે. બીજું શું આવશે? તો બીજો C T A G અહીંયા સુધી હોય છે. તો અહીંયા આગળ G છે તો અહીંયા શું આવશે મિત્રો? તો અહીંયા G આવશે. બરોબર? અહીંયા આગળ આવી રીતે હોય છે. તો અહીંથી કાપ મૂક્યો તો પરિણામે આ છેડો છૂટો પડી ગયો. આ બંને વચ્ચે કાપ મૂક્યો તો પરિણામે આ છેડો છૂટો પડી ગયો. હવે આપણે અહીંયા આગળ ઇચ્છિત જનીનને ગોઠવતા હોઈએ છીએ. તો ઇચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે પણ આપણે BAM H1 નો ઉપયોગ કરીએ છીએ. BAM H1 નો ઉપયોગ કરીએ છીએ પરિણામે ઇચ્છિત જનીન કેવો મળે છે? આપણને આવી રીતે મળે છે. અહીંયા આગળ વચ્ચે વેરિયેબલ નંબર ધરાવતા ન્યુક્લિયોટાઇડની પેર આવેલી હોય છે. તો અહીંયા આગળ શું હોય છે? તો અહીંયા C છે તો અહીંયા શું આવશે? G આવશે. A T C. બરોબર? અને સામેની શૃંખલા ઉપર શું હશે? તો અહીંયા G છે. ત્યાર પછી અહીંયા શું છે? તો G G
પછી A, T અને C હશે. તો આ ઈચ્છિત જનીન આ રીતે કપાશે. જે PBR 322 જે પ્લાઝમિડ છે તે પણ આ રીતે કપાશે. બંનેને કાપવા માટે આપણે BAM-H1 નો ઉપયોગ કરીએ છીએ. પેસેન્જર જનીન છે જેને આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ કહીએ છીએ. જીન ઓફ ઇન્ટરેસ્ટ તે જ પેસેન્જર જનીન છે. આ પેસેન્જર જનીન તેને ઈચ્છિત જનીન પણ કહેવામાં આવે છે. તો ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે જે આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ વાહકને કાપવા માટે પણ કરીશું. તો ખ્યાલ આવી ગયો. વાહકને આ રીતે કાપશે, ઈચ્છિત જનીનને આ રીતે પ્રાપ્ત કરીશું અને આ ઈચ્છિત જનીન પછી અહીંયા બંધબેસતો ગોઠવાઈ જતો હોય છે. આપણે સમજી શકીએ છીએ કે G અહીંયા C ની સામે આવશે, A છે આ T ની સામે આવશે, આ C છે તે આ G ની સામે આવશે, બરોબર. આ C છે તે આ G ની સામે આવશે, અહીંયા T છે આ A ની સામે આવશે અહીંયા. તો આના ઈચ્છિત જનીન અહીંયા ગોઠવાઈ જાય છે. પરિણામે પુનઃસંયોજિત DNA નું નિર્માણ થાય છે. ને આ G અને આ G વચ્ચે જે બંધોનું નિર્માણ થાય છે, જે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરવા માટે તો લાઇગેજ ઉત્સેચક DNA લાઇગેજ ઉત્સેચક આ બે DNA ના ટુકડાને જોડતો હોય છે. પરિણામે એક આખો પુનઃસંયોજિત DNA નું નિર્માણ થાય છે. તો મિત્રો સમજી લીધો. ઈચ્છિત જનીનને કાપવા માટે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ આપણે પ્લાઝમિડને કાપવા માટે કરીશું, બરોબર. કારણ કે જે તે ઈચ્છિત જનીનના જે છેડાઓ છે પર જે ન્યુક્લિયોટાઇડ છે તે જે તે પ્લાઝમિડના છેડા ઉપર જે ન્યુક્લિયોટાઇડ છે તેને પૂરક હોય છે. પરિણામે ઈચ્છિત જનીનને આપણે જે તે વાહકની અંદર યોગ્ય સ્થાને ગોઠવીને પુનઃસંયોજિત DNA નું નિર્માણ કરી શકીએ છીએ. માની લો કે અહીંયા આગળ આપણે ઈચ્છિત જનીનને કાપવા માટે આપણે HindIII નો ઉપયોગ કરીએ અને જે તે પ્લાઝમિડને કાપવા માટે BAM-H1 નો ઉપયોગ કરીએ તો શું થાય? તો HindIII એ કેવી રીતે કાપે છે? તો A G C T T. તો HindIII ની ઓળખ સ્થાન આવી છે તો એની સામે TT CG A તો આવી રીતે ઓળખ સ્થાન હોય છે તો એ HindIII અહીંથી કાપશે. તો અહીંયા ઈચ્છિત જનીન કેવો મળશે મિત્રો? તો આપણે સમજી શકીએ છીએ કે ઈચ્છિત જનીનના આરે જે ન્યુક્લિયોટાઇડના જે છેડાઓ મળશે એ અહીંયા આગળ બંધબેસતા ગોઠવાશે નહીં. તો પરિણામે આવો ઈચ્છિત જનીન આપણે આ જે વાહકની સાથે યોગ્ય રીતે ગોઠવી શકીશું નહીં. માટે જે તે ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ આપણે વાહકને કાપવા માટે પણ કરતા હોઈએ છીએ. ત્યાર પછી DNA લાઇગેજ ઉત્સેચક દ્વારા ઈચ્છિત જનીનને પુનઃસંયોજિત વાહકની સાથે જોડીને ત્યાં આગળ પુનઃસંયોજિત DNA નું નિર્માણ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે શું બનાવ્યું મિત્રો? પુનઃસંયોજિત DNA નું નિર્માણ કર્યું. તો આપણે આજે ક્રિયાવિધિની અંદર BAM-H1 નો ઉપયોગ કરીશું. BAM-H1 નું ઓળખ સ્થાન ક્યાં છે? તો જ્યાં ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ માર્કર આપણે જ્યાં ગોઠવેલું છે ત્યાં BAM-H1 ની ઓળખ સ્થાન આપેલું છે. તો BAM-H1 નો ઉપયોગ કરીશું તો અહીંથી ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીનના ભાગેથી એ જે તે વાહકને કાપે છે. પરિણામે ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન એ નિષ્ક્રિય થઈ જાય છે, પછી તે વર્ક કરતું નથી. તો BAM-H1 નો ઉપયોગ કરવામાં આવે તો શું થાય મિત્રો? ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન દૂર થઈ જતું હોય છે. આ ક્રિયાવિધિમાં આપણે BAM-H1 નો ઉપયોગ કરીએ છીએ. એવું જરૂરી નથી કે BAM-H1 નો જ ઉપયોગ કરીએ. માની લો કે અહીંયા આગળ કોઈ પણ ઉત્સેચક છે PBU1 છે તો PBU1 નો ઉપયોગ કરીએ તો અહીંયા એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન નિષ્ક્રિય થઈ જશે, બરોબર. ને એ જ PBU1 નો ઉપયોગ આપણે ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે કરીશું તો એ ઈચ્છિત જનીનને આપણે અહીંયા ગોઠવીશું, બરોબર. પણ આ ક્રિયાવિધિની અંદર આપણે BAM-H1 નો ઉપયોગ કરીએ છીએ. BAM-H1 નો ઉપયોગ કરતા ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જે નિવેશ છે તે કેવો થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જતો હોય છે. તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન નિષ્ક્રિય થઈ જાય છે. તો એન્ટીબાયોટિક સેન્સિટિવ અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ આ બે શબ્દો તમને બરોબર ખબર હોવી જોઈએ. એન્ટીબાયોટિક સેન્સિટિવ કોને કહેવામાં આવે છે? તો એન્ટીબાયોટિક સેન્સિટિવ ની અંદર જે તે બેક્ટેરિયા ઉપર એન્ટીબાયોટિક અસર દર્શાવતી હોય છે, પરંતુ જે તે એન્ટીબાયોટિક જે તે બેક્ટેરિયાનો નાશ ન કરી શકે એનો મતલબ કે જે તે બેક્ટેરિયા જે તે એન્ટીબાયોટિકની સામે કેવા છે? રેઝિસ્ટન્ટ છે, બરોબર, અવરોધક છે. તો અહીંયા આગળ જે પ્લાઝમિડનો ઉપયોગ કરીએ છીએ તે પ્લાઝમિડની અંદર બે માર્કર એવા ગોઠવેલા છે કે જે બે માર્કર એ એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન ત્યાં આગળ આવેલા છે. એટલે કે એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિનની આ પ્લાઝમિડ ઉપર કોઈ અસર થતી નથી. તો આપણે ઈચ્છિત જનીનને અહીંયા ગોઠવી લઈએ છીએ તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન કેવું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. પરિણામે ટેટ્રાસાયક્લિન હવે તેના ઉપર અસર દર્શાવતો હોય છે, પહેલા અસર દર્શાવતું હતું નહીં. તો
તો આપણે આખી ક્રિયાવિધિને સમજવા માટે માની લો કે આ એક પ્લાઝમિડ એટલે એક જે વાહક છે જેની અંદર ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ જનીન એમના એમ રહેતું હોય છે, એટલે કે ત્યાં આગળ ઇચ્છિત જનીન ત્યાં ગોઠવાતો નથી. આ એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન ત્યાં આવેલું છે. બરોબર? તો આ શું છે? એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ છે. એમ્પિસિલિન અને ટેટ્રાસાયક્લિન કેવું છે? રેઝિસ્ટન્ટ પ્લાઝમિડ છે. બરોબર? ત્યાં આગળ ઇચ્છિત જનીન ગોઠવાતો નથી. બીજે કેટલાક પ્લાઝમિડ એવા હોય છે કે ત્યાંથી ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે તે નિષ્ક્રિય થઈ જાય છે કારણ કે BAM-H1 નો ઉપયોગ કરવાથી. બરોબર? ને ત્યાં આગળ ઇચ્છિત જનીન ગોઠવાઈ જાય છે. તો ઇચ્છિત જનીન આવી જાય છે. અહીંયા આગળ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન એમના એમ જ છે. તો કેટલાક પ્લાઝમિડ આવા પણ બને છે કે જ્યાં આગળ ઇચ્છિત જનીન આપણે ગોઠવતા હોઈએ છીએ. બરોબર? તો આને શું કહેવાય? પુનઃસંયોજિત કહેવાય. આ પુનઃસંયોજિત છે. તો જે પુનઃસંયોજિત બને છે તે એમ્પિસિલિન સામે કેવો હોય છે? રેઝિસ્ટન્ટ હોય છે, પણ ટેટ્રાસાયક્લિન સામે કેવો બની જાય છે? સેન્સિટિવ બની જાય છે. S નો મતલબ શું થયો સમજવાનું મિત્રો? સેન્સિટિવ. બરોબર? તો બે પ્રકારના આપણને પ્લાઝમિડ મળે છે. એક એમના એમ જ રહે છે એટલે કે તે નોન પુનઃસંયોજિત છે અને શું કહેવાય? નોન પુનઃસંયોજિત. જ્યારે આ કેવો છે? પુનઃસંયોજિત છે. બરોબર? હવે આપણે તે માધ્યમની અંદર જે બેક્ટેરિયા જે યજમાન કોષ તાકીએ છે એ યજમાન કોષની અંદર આ જે પ્લાઝમિડ છે તેની અંદર દાખલ થતો હોય છે. તો માની લો કે આ બેક્ટેરિયલ કોષ છે, આ પણ બેક્ટેરિયલ કોષ છે, આ પણ બેક્ટેરિયલ કોષ લઈએ છીએ. તો આ બેક્ટેરિયલ કોષની અંદર આ પ્લાઝમિડ દાખલ થઈ જાય છે. આ પ્લાઝમિડ દાખલ થાય તો કોઈ અન્ય સજીવનો પ્લાઝમિડ જે તે યજમાનની અંદર દાખલ થાય છે. પરિણામે જે તે યજમાનને આપણે શું કહીએ છીએ? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. તો આ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બની જાય છે કારણ કે અન્ય સજીવનો ડીએનએ જે તે સજીવની અંદર દાખલ થતો જે તે સજીવના સ્વરૂપીય લક્ષણો બદલાય છે, માટે એવા યજમાનને આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. તો આ પ્લાઝમિડ આની અંદર દાખલ થયો કે જેની અંદર શું છે? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન પણ આવેલું છે અને બીજું ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ પણ જનીન છે. આ પ્લાઝમિડ છે તે આ બેક્ટેરિયાની અંદર માની લો કે દાખલ થાય છે તો તેની અંદર ત્યાં આગળ ઇચ્છિત જનીન આવેલો છે. આની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે ને અહીંયા ઇચ્છિત જનીન. બરોબર? એટલે કે તેને પુનઃસંયોજિત જનીન અહીંયા આગળ દાખલ થયેલો છે. આ બેક્ટેરિયાની અંદર નોન પુનઃસંયોજિત જે પ્લાઝમિડ છે તે દાખલ થયેલો છે. તો અન્ય બેક્ટેરિયાનું જે પ્લાઝમિડ છે તે આ યજમાનની અંદર દાખલ થાય છે, માટે તે પણ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બને છે. પણ કેટલાક એવા બેક્ટેરિયા હોય છે તેની અંદર આ બંનેમાંથી કોઈ પણ પ્લાઝમિડ દાખલ થતું નથી. જે બેક્ટેરિયા જેવો છે તેમના તેમ જ રહે છે, એટલે કે તેને નોન જીનેટિકલી મોડિફાઈડ કહેવામાં આવે છે. નોન ટ્રાન્સફોર્મન્ટ કહેવામાં આવે છે. નોન જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે. બરોબર? તેને જીનેટિકલી મોડિફાઈ કરેલો નથી કારણ કે તેની અંદર કોઈ અન્ય સજીવનું ડીએનએ અંદર દાખલ થતું નથી. તો આ ત્રણ શક્યતાઓ આપણને અહીંયા બને છે મિત્રો. સમજી લીધું મિત્રો? આપણે પહેલા શું લીધો? PBR 322 પ્લાઝમિડ લીધો, તેને BAM-H1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા તેને કાપ્યો. બરાબર? ઇચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે પણ BAM-H1 નો ઉપયોગ કર્યો. એ BAM-H1 દ્વારા કપાયેલ જે ઇચ્છિત જનીન છે તેને આપણે આ પ્લાઝમિડ સાથે જોડી દીધો અને પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ કર્યું. બરાબર? પરંતુ તે માધ્યમની અંદર કઈ બધા જ PBR 322 જે તે સ્થાનેથી કપાઈને ઇચ્છિત જનીન ત્યાં દાખલ થવાની શક્યતા હોતી નથી. બધા જ નહીં, કેટલાક થાય છે, કેટલાક નથી થતા. જે થાય છે તે પુનઃસંયોજિત, જે નથી થતા તે નોન પુનઃસંયોજિત છે. તો આ નોન પુનઃસંયોજિત છે, આ પુનઃસંયોજિત છે. હવે આપણે આ પ્લાઝમિડને કોની અંદર દાખલ કરવાનો છે? તો યજમાનની અંદર દાખલ કરીએ છીએ. તો કેટલાક બેક્ટેરિયાની અંદર આવો પ્લાઝમિડ દાખલ થાય છે, કેટલાક બેક્ટેરિયાની અંદર આવો પ્લાઝમિડ દાખલ થાય છે, જ્યારે કેટલાક એવા બેક્ટેરિયા હોય છે તેની અંદર કોઈ જ પ્લાઝમિડ દાખલ થતો નથી. જે નથી થતો તે નોન જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, એ પરિવર્તિત હોતો નથી. બરોબર? જ્યારે જીન બેક્ટેરિયાની અંદર આપણે આ પ્લાઝમિડ દાખલ કરીએ છીએ એનો મતલબ કે જે તે યજમાનની અંદર કોઈ અન્ય સજીવનું ડીએનએ દાખલ થાય છે, પરિણામે જે તે સજીવ કેવો બની જાય છે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બની જાય છે, પરિવર્તિત થઈ જાય છે. આ પરિવર્તિત સજીવ છે, આ પણ પરિવર્તિત છે ને આ નોન પરિવર્તિત છે એટલે અપરિવર્તનીય છે.
તો આ જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બે પ્રકારના બને છે. એકની અંદર કેવું પ્લાઝમિડ છે જેની અંદર એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંને રેઝિસ્ટન્ટ જનીન આવેલા છે. બીજું કેવું છે કે જેની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે પરંતુ ઇચ્છિત જનીન ત્યાં ગોઠવાને પરિણામે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન કેવું બની જાય છે, નિષ્ક્રિય બની જાય છે. એટલે કે ટેટ્રાસાઇક્લિન ત્યાં સેન્સિટિવ છે. તો આ બેક્ટેરિયા એવા છે કે જે ટેટ્રાસાઇક્લિન સામે સેન્સિટિવ છે પરંતુ એમ્પિસિલિન સામે રેઝિસ્ટન્ટ છે. આ એક બેક્ટેરિયા એવો છે કે જે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન બંનેની સામે રેઝિસ્ટન્ટ છે ને આ બેક્ટેરિયા છે તેની અંદર કોઈ એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન નથી. બરોબર. તો આ ઈ કોલાઈ બેક્ટેરિયા એવા છે કે જે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન કોઈ પણ એન્ટીબાયોટિકની સામે તે અવરોધન દર્શાવતા નથી. તેનું શું થઈ જાય છે, જે તે એમ્પિસિલિન કે ટેટ્રાસાઇક્લિન માધ્યમમાં તેનો નાશ થઈ જતો હોય છે. જુઓ મિત્રો, આપણે પ્રાઇમરી ધોરણે અહીંયા આગળ સમજી લીધું કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કોને કહેવાય. તો કોઈ અન્ય સજીવનો ડીએનએ જે તે યજમાનમાં દાખલ થાય છે તો તે યજમાન કેવો બની જાય છે, જનીન પરિવર્તિત બની જાય છે. પરંતુ એક પુનઃસંયોજિત ડીએનએ જે તે યજમાનની અંદર દાખલ નથી થતો તે નોન પુનઃસંયોજિત એટલે કે નોન જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ હોય છે. બરોબર. તો આની અંદર આવું પ્લાઝમિડ આ બેમાંથી કોઈ પણ પ્લાઝમિડ આવેલું હોતું નથી. જ્યારે આની અંદર આ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ દાખલ થાય છે, જ્યારે આ બેક્ટેરિયાની અંદર આ પ્લાઝમિડ દાખલ થાય છે. હવે જે તે માધ્યમની અંદર તો આવા કંઈ એક એક બેક્ટેરિયા નથી હોતા, ઘણા બધા બેક્ટેરિયાઓ છે, બેક્ટેરિયાની કોલોનીઓ ડેવલપ થતી હોય છે. તો આપણે હવે જે પેટ્રી ડીશની અંદર આ બેક્ટેરિયાનું શું કરવાનું છે, ગ્રોથ કરવાનો છે. બરોબર. તો એ બેક્ટેરિયાનું જે સસ્પેન્શન ધરાવતું જે માધ્યમ છે આ માધ્યમનું આપણે n આકાર ધરાવતી જે પેટ્રી ડીશ છે તેના ઉપર આપણે તેનું સ્ટિકિંગ કરીશું. માની લો કે આ એક પેટ્રી ડીશ લઈએ છીએ ને આ બીજી પેટ્રી ડીશ લઈએ છીએ. જે પેટ્રી ડીશ લઈએ છીએ તેની આપણે માસ્ટર પ્લેટ કહેવામાં આવે છે. તો જે માસ્ટર પ્લેટ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તેની અંદર એમ્પિસિલિન એન્ટીબાયોટિક નાખેલી હોય છે. કઈ એન્ટીબાયોટિક? એમ્પિસિલિન. તો આપણે જે ઇચ્છિત જનીનને આપણે ટેટ્રાસાઇક્લિન જે રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે ત્યાં આગળ આપણે ગોઠવીએ છીએ. બરોબર. તો પહેલી જે માસ્ટર પ્લેટ લઈએ છીએ તેની અંદર તેની સામેની એટલે કે જે એમ્પિસિલિન જે રેઝિસ્ટન્ટ જનીન જેની અંદર આવેલું છે એ એમ્પિસિલિન ને આપણે અહીંયા માસ્ટર પ્લેટની અંદર નાખતા હોઈએ છીએ. તો સમજી લીધું મિત્ર. માની લો કે આપણે ઇચ્છિત જનીનને આપણે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીનની જગ્યાએ ગોઠવવો છે તો માસ્ટર પ્લેટની અંદર આપણે એમ્પિસિલિન નહીં નાખીએ, ત્યારે શું નાખીશું? ટેટ્રાસાઇક્લિન નાખીશું. તો માસ્ટર પ્લેટની અંદર આપણે શું નાખીએ છીએ? તો ઇચ્છિત જનીન જ્યાં ગોઠવીએ છીએ, બરોબર, તો તે એન્ટીબાયોટિક ત્યાં કેવી થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. માટે તેની સામેની કઈ છે? બીજો પસંદગી માટે એકક કયો છે? તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ છે. તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જે જનીન આવેલું છે, બરોબર, એ એન્ટીબાયોટિક આપણે જે તે માસ્ટર પ્લેટની અંદર નાખીએ છીએ. તો ઇચ્છિત જનીન માની લો કે અહીંયા ગોઠવીએ તો ટેટ્રાસાઇક્લિન નાખીશું ને ઇચ્છિત જનીન માની લો કે આ સ્થાને ગોઠવીએ તો ત્યાં આગળ એમ્પિસિલિન નાખીશું. આપણે આ ક્રિયાવિધિની અંદર ઇચ્છિત જનીનને ક્યાં ગોઠવેલો છે? તો જ્યાં ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન છે ત્યાં આગળ ગોઠવેલો છે. એનો મતલબ કે ટેટ્રાસાઇક્લિન જે રેઝિસ્ટન્ટ જનીન કેવો થઈ જાય છે? હવે નિષ્ક્રિય થઈ જાય છે. માટે માસ્ટર પ્લેટની અંદર આપણે શું નાખીશું? એમ્પિસિલિન નાખીએ છીએ. બરોબર. તો આ એમ્પિસિલિન ધરાવતું આ માધ્યમ ધરાવતું આ પેટ્રી ડીશ છે તેની અંદર આ જે સસ્પેન્શન છે, સસ્પેન્શનનું આપણે શું કરીએ છીએ? સ્ટિકિંગ કરીએ છીએ. પરિણામે જે તે બેક્ટેરિયાની ત્યાં ગ્રોથ થતો હોય છે. તો આ ત્રણમાંથી કયા બેક્ટેરિયા ત્યાં ગ્રોથ દર્શાવશે? તો જે નોન જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે તે અહીંયા આગળ ગ્રોથ દર્શાવશે નહીં, કારણ કે એમ્પિસિલિન એ જે તે બેક્ટેરિયાને શું કરી દેશે? નાશ કરી દેશે. કારણ કે તે બેક્ટેરિયાની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું નથી. માટે એમ્પિસિલિન આ બેક્ટેરિયાનો વૃદ્ધિ થવા દેશે નહીં. તો આ માની લો કે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનો ત્યાં વૃદ્ધિ થશે નહીં, એટલે આની કોલોની ત્યાં ડેવલપ થશે નહીં. હવે રહ્યા બે બેક્ટેરિયા. તો આ બંને બેક્ટેરિયામાંથી કયા બેક્ટેરિયાની આ માસ્ટર પ્લેટ પર વૃદ્ધિ થશે? તો જે બેક્ટેરિયાની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે તેની અહીંયા વૃદ્ધિ થશે. તો આ બંને બેક્ટેરિયાની અંદર એવા પ્લાઝમિડ છે કે જેની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે. એનો મતલબ કે આ બંને બેક્ટેરિયા અહીંયા આગળ ગ્રોથ દર્શાવશે. આ બંને બેક્ટેરિયા શું કરશે? અહીંયા આગળ ગ્રોથ દર્શાવશે. જેની અંદર શું આવેલું છે? એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે. બરોબર. અહીંયા ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન અહીંયા છે, પરંતુ અહીંયા ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન દૂર થઈ ગયું છે. એટલે કે ટેટ્રાસાઇક્લિન સામે આ બેક્ટેરિયા કેવા છે? સેન્સિટિવ છે. જોઈ, આ બેક્ટેરિયા ટેટ્રાસાઇક્લિન સામે સેન્સિટિવ છે, કારણ કે ઇચ્છિત જનીન ત્યાં ગોઠવવાથી ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન એ કેવું બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે. તો આ બંને બેક્ટેરિયાનો આ જે માસ્ટર પ્લેટની અંદર ગ્રોથ થતો હોય છે
તો તેનો ગ્રોથ થાય છે તો કઈ એક કોલોની નથી બનતી, તેની ઘણી બધી કોલોની બને છે. માની લો કે આ માસ્ટર પ્લેટ છે, એ માસ્ટર પ્લેટ ઉપર આ પણ બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે ને આ પણ બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે. તો આ બેક્ટેરિયા માની લો કે જે છે તેનો ગ્રોથ માની લો કે આવી રીતે થાય. આ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ એટલે કે કેવી કોલોની કહેવાય? નોન પુનઃસંયોજિત છે. આ કેવી છે? નોન પુનઃસંયોજિત છે. બરોબર, આ કેવા છે બેક્ટેરિયા? નોન પુનઃસંયોજિત. ત્યારે આ બેક્ટેરિયા કેવા છે? તો પુનઃસંયોજિત છે. કેમ પુનઃસંયોજિત? કે ઇચ્છિત જનીન ત્યાં આગળ ગોઠવાઈને પુનઃસંયોજિત ડીએનએ નું નિર્માણ થાય છે. તો આ પુનઃસંયોજિત બેક્ટેરિયા છે. આ નોન પુનઃસંયોજિત છે ને એની અંદર તો આ પ્લાઝમિડ દાખલ થતું જ નથી, એટલે કે નોન જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે. બીજું કે આ જે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ અને ટેટ્રાસાયક્લિન સામે સેન્સિટિવ જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા એટલે કે પુનઃસંયોજિત જે બેક્ટેરિયા છે તેમની પણ કોલોની ત્યાં ડેવલપ થાય છે. એટલે કે પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત બંને બેક્ટેરિયાની ત્યાં કોલોની ડેવલપ થતી હોય છે. તો આ કેવા હતા? તો નોન પુનઃસંયોજિત. નોન પુનઃસંયોજિત. ત્યારે આ કેવી છે? પુનઃસંયોજિત છે. બરોબર, પરંતુ આપણે કયા બેક્ટેરિયાની જરૂર છે? તો માત્ર પુનઃસંયોજિત બેક્ટેરિયાની જરૂર છે. તો આ તો બધી કોલોની ડેવલપ થાય. હવે એમાંથી નોન પુનઃસંયોજિત કયો અને પુનઃસંયોજિત કયો તેને આપણે ઓળખવો છે. તો તેના માટે આપણે એક બીજી રેપ્લિકા પ્લેટ લઈશું. કઈ પ્લેટ લઈશું મિત્રો? રેપ્લિકા પ્લેટ. તો રેપ્લિકા પ્લેટની અંદર શું નાખેલું હોય છે? તો આ જે માસ્ટર પ્લેટ હતી તેની અંદર એમ્પિસિલિન નાખીએ છીએ. તો રેપ્લિકા પ્લેટની અંદર આપણે ટેટ્રાસાયક્લિન નાખીશું. તો આ માધ્યમની અંદર આપણે શું ઉમેરેલું છે? ટેટ્રાસાયક્લિન ઉમેરેલું છે. હવે એક લાકડાનો જે બ્લોક હોય છે એ બ્લોકને આપણે આ પેટ્રી ડીશ ઉપર દબાવીશું ને ત્યાર પછી તેને આપણે આના ઉપર દબાવીશું, એટલે કે આ બીજી પેટ્રી ડીશ છે. બરોબર, એ લાકડાનો બ્લોક આપણે આ પેટ્રી ડીશ ઉપર શું કરીશું મિત્રો? દબાવીશું. તો આ જે પેટ્રી ડીશ હોય છે, પેટ્રી ડીશની અંદર કોનો ગ્રોથ થશે? તો અહીંયા આગળ આપણે ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક ઉમેરીએ છીએ. તો ટેટ્રાસાયક્લિન જે રેઝિસ્ટન્ટ જે બેક્ટેરિયા છે એ જ બેક્ટેરિયા અહીંયા ગ્રોથ કરશે. ટેટ્રાસાયક્લિન સામે જે સેન્સિટિવ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આ ટેટ્રાસાયક્લિન માં ગ્રોથ કરી શકશે નહીં. તો આરે કેવા છે? તો ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ છે, તો એક બેક્ટેરિયાનો માત્ર ગ્રોથ થશે. અહીંયા આ જ બેક્ટેરિયાનો ગ્રોથ થશે. આ જે બેક્ટેરિયા હતા તેનો ગ્રોથ થશે અહીંયા નહીં. બરોબર, કારણ કે અહીંયાથી અહીંયા લઈએ છીએ એટલે કે અહીંયા તો નોન જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમનો ગ્રોથ થતો જ નથી બિલકુલ. તો એ તો આવવાના જ નથી. તો માત્ર આ જ આવશે પુનઃસંયોજિત, નોન પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત. આ બંને બેક્ટેરિયાની કોલોની એ લાકડાના જે બ્લોક છે એના ઉપર લાગશે. બરોબર, એ લાકડાનો બ્લોક જ્યારે આપણે આ પેટ્રી ડીશ ઉપર દબાવીશું તો આ જે રેપ્લિકા પ્લેટ છે તેની અંદર ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક ધરાવતું માધ્યમ નાખેલું છે. તો ટેટ્રાસાયક્લિનની સામે જે સેન્સિટિવ બેક્ટેરિયા છે તે બેક્ટેરિયા ત્યાં ગ્રોથ કરશે નહીં. તો આ ટેટ્રાસાયક્લિન સેન્સિટિવ બેક્ટેરિયા છે તો આ બેક્ટેરિયા ત્યાં ગ્રોથ કરશે નહીં. ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જે બેક્ટેરિયા છે તે જ બેક્ટેરિયા અહીંયા આગળ શું કરશે? ગ્રોથ કરશે. તો આ કેવા છે મિત્રો? આ મિત્રો કેવા છે? તો નોન પુનઃસંયોજિત છે. આ કેવા હતા? પુનઃસંયોજિત હતા. તો પુનઃસંયોજિત બેક્ટેરિયાનો વૃદ્ધિ અહીંયા થશે નહીં. તો નોન પુનઃસંયોજિત બેક્ટેરિયાની જ વૃદ્ધિ થશે. જ્યાં આગળ જે કોલોની હતી નોન પુનઃસંયોજિતની એ જ કોલોની અહીંયા માત્ર રેપ્લિકા પ્લેટ ઉપર ડેવલપ થતી હોય છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ બધી જે કોલોની હતી એ જ કોલોની માત્ર કેવી છે? પુનઃસંયોજિત છે. તો માત્ર આપણે એ જ કોલોની, એ જ બેક્ટેરિયાની જરૂર છે. તો ફરી પાછા આપણે ક્યાં આવી જઈશું? માસ્ટર પ્લેટ પર આવી જઈશું. ને માસ્ટર પ્લેટમાં જે આવી જે કોલોની જ્યાં ડેવલપ થઈ છે આ બધી જગ્યાએ એ કોલોની માત્ર કેવી છે? પુનઃસંયોજિત છે. તો આપણે વાયર લૂપ દ્વારા એ કોલોની લઈશું, તેનું સસ્પેન્શન તૈયાર કરીશું અને ત્યાર પછી એ બેક્ટેરિયાનો આપણે શું કરીશું? ગ્રોથ કરીશું. મોટા પ્રમાણમાં ગ્રોથ કરીશું. મોટા ફર્મેન્ટેશન ટેન્કની અંદર એ બેક્ટેરિયાનો ગ્રોથ કરીશું. તો માત્ર ને માત્ર પુનઃસંયોજિત બેક્ટેરિયા જ આપણને પ્રાપ્ત થતા હોય છે. પીબીઆર 322 ની અંદર બે પ્લેટની જરૂર પડે છે. બંને પ્લેટ ઉપર એક સાથે સ્ટિકિંગ કરવું પડે છે. બીજું કે કેટલીક વાર આ એન્ટીબાયોટિક જો નિષ્ક્રિય થઈ જાય તો પુનઃસંયોજિત ની જે પસંદગીમાં જટિલતા સર્જાય છે. માટે જ સાયન્ટિસ્ટોએ PUC8 પ્લાઝમિડનું નિર્માણ કર્યું છે. તો PUC8 દ્વારા આ આખી ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેને આપણે હવે ડિટેલમાં સમજીએ મિત્રો. આ PUC8 નંબરનો પ્લાઝમિડ છે. આ કયો પ્લાઝમિડ છે? PUC8. અહીંયા જે BAMH1 ની જગ્યાએથી તેને કાપીએ છીએ અથવા ત્યાં આગળ જે રિસ્ટ્રિક્શન એમ્બ્રિયોન્યુક્લિયસની સાઇટ છે
બરોબર, જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને અહીંયા કાપીશું અને એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ આપણે ઈચ્છિત જનીનને પ્રાપ્ત કરવા માટે કરીશું. તો લેગ જેટ જનીન જે આવેલું છે ત્યાં જે તે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની જે ઓળખ સ્થાન છે એ જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને આપણે અહીંયા કાપીએ છીએ. ઈચ્છિત જનીનને પણ તે જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ વિશેષકનો ઉપયોગ કરીને કાપીએ છીએ. તો એ જે ઈચ્છિત જનીન પ્રાપ્ત થાય છે તેને આપણે અહીંયા ગોઠવીએ છીએ. એ ઈચ્છિત જનીન અહીંયા ગોઠવાય છે, પરિણામે આ જે લેગ જેટ જનીન કેવું બની જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. તો નિવેશની ત્યાં આગળ નિષ્ક્રિયતા જોવા મળે છે. તો આપણે અહીંયા આગળ શું લગાવીશું? હવે લેગ જેટ જીન, લેગ જેટ જનીન અહીંયા આગળ આવેલું છે. તો આ કેવું છે? તો એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ છે. બરોબર, એમ્પિસિલિન સામે રેઝિસ્ટન્ટ જનીન ત્યાં છે, પરંતુ અહીંયા આગળ ટેટ્રાસાઇક્લિન સામે રેઝિસ્ટન્ટ જે જનીન હતું તેની જગ્યાએ આપણે લેગ જેટ જનીનને અહીંયા ગોઠવેલું છે. તો ત્યાં આગળ લેગ જેટ જનીન હશે તો ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું નિર્માણ થશે, બીટા ગેલેક્ટોસાઇડેઝ એન્ઝાઇમ બનશે. બરોબર, હવે ઈચ્છિત જનીન માની લો કે અહીંયા ગોઠવાઈ જાય છે, તો ત્યાં આગળ લેગ જેટ જનીન કેવી બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે. પરિણામે ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થશે નહીં, માત્ર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન જ ત્યાં આવેલું છે. તો જ્યાં આપણે ઈચ્છિત જનીન ગોઠવીએ છીએ તેને શું કહેવામાં આવે છે? પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. જ્યાં આપણે ઈચ્છિત જનીન ગોઠવી શકતા નથી તો આને પુનઃસંયોજિત કહેવાય નહીં, તેને શું કહેવાય? નોન પુનઃસંયોજિત છે. માની લો કે આ માસ્ટર પ્લેટ આપણે લઈએ છીએ ને એ માસ્ટર પ્લેટની અંદર એમ્પિસિલિન નાખેલું છે. શું નાખેલું છે મિત્રો? એમ્પિસિલિન. બીજું કે એક્સ જેલ નાખવામાં આવે છે, એક્સ જેલ. આ એક્સ જેલ છે તે રંગસર્જક પદાર્થ છે, રંગસર્જક પદાર્થ છે જે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની એક્સેલ સાથેની પ્રક્રિયાને પરિણામે ત્યાં આગળ રંગનું નિર્માણ થતું હોય છે. શું થાય છે? ત્યાં આગળ રંગ બનતો હોય છે. તો આ પ્લાઝમિડ જે તે બેક્ટેરિયાની અંદર દાખલ કરીએ, માની લો કે આ બેક્ટેરિયા, એ બેક્ટેરિયાની અંદર આ નોન પુનઃસંયોજિત ડીએનએ દાખલ થાય છે. તો બરોબર, એની અંદર શું આવેલું છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ આવેલો છે. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ આ એક્સેલ સાથે પ્રક્રિયા કરીને કેવો કલર આપશે? બ્લુ કલર આપતું હોય છે. તો આ કેવો કલર તો બનશે? બ્લુ કલરની કોલોની બનશે. એટલે કે કેવી છે? નોન પુનઃસંયોજિત. બરોબર મિત્રો, અહીંયા આ જે પુનઃસંયોજિત જે ડીએનએ છે એ જે તે બેક્ટેરિયાની અંદર દાખલ થાય છે તો તેની અંદર ઈચ્છિત જનીન દાખલ થયેલો છે, એટલે કે ત્યાં આગળ જે જેટ જનીન હતું તે નિષ્ક્રિય થઈ જાય છે, માટે ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થશે નહીં. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ નહીં હોય તો એક્ઝેલ ત્યાં રંગ દર્શાવશે નહીં. તો આ કેવું બને છે? રંગહીન બને છે. કેવું હોય છે? રંગહીન કોલોની ત્યાં બેક્ટેરિયાની ડેવલપ થતી હોય છે. તો અહીંયા આગળ બે પ્રકારની કોલોની ડેવલપ થાય છે. એક આ જે પ્લેટ છે માસ્ટર પ્લેટ, તેની અંદર બે પ્રકારની કોલોની ડેવલપ થાય છે. કેટલીક કોલોની કેવી છે? આવી રીતે કલરિંગ કોલોની છે. એ કેટલીક કોલોની કેવી છે? રંગહીન કોલોની છે. તો આ રંગહીન જે કોલોની છે ને આ બ્લુ કલર ની કોલોની છે. તો જે રંગહીન કોલોની છે તે પુનઃસંયોજિત છે, જે બ્લુ કલરની છે તે નોન પુનઃસંયોજિત છે. મિત્રો ખ્યાલ આવી ગયો? જો મિત્રો, આપણે અહીંયા પીબીઆર 322 અને PUC8 આ બંને પ્લાઝમિડની આપણે ક્રિયાવિધિ અહીંયા ભણવાની છે, જે આપણે સિલેબસની અંદર પણ આપેલી છે. તો મિત્રો, આ પીબીઆર 322 પ્લાઝમિડ છે. એ પ્લાઝમિડ ઉપર અલગ અલગ 8 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના ઓળખ સ્થાન આપેલા છે, જે આપણે ગયા વિડિયોની અંદર આપણે સમજી લીધેલા છે. આ ઉપરાંત બે પસંદગીમાન લેખકોને પણ ગોઠવેલા છે. તો કયા બે પસંદગીમાન લેખક છે? તો એક છે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન અને બીજું છે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન. આ બે જનીનોને ત્યાં ગોઠવેલા છે. એનો મતલબ કે આ જે પ્લાઝમિડ જે બેક્ટેરિયાની અંદર દાખલ કરીશું એ બેક્ટેરિયા એ એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિનની સામે રેઝિસ્ટન્ટ હશે. એ બેક્ટેરિયા ઉપર એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક કોઈ અસર દર્શાવશે નહીં. એ માધ્યમમાં પણ તે વૃદ્ધિ દર્શાવશે. બરોબર, હવે આ પ્લાઝમિડ ની અંદર આપણે ઈચ્છિત જનીનને દાખલ કરીએ છીએ. બરોબર, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને આપણે જે તે ઈચ્છિત જનીનને આ પ્લાઝમિડની અંદર દાખલ કરીને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીએ છીએ, પુનઃસંયોજિત ડીએનએ બનાવીએ છીએ. તો કેટલાક એવા પ્લાઝમિડ છે કે જેની અંદર ઈચ્છિત જનીન દાખલ નહીં થાય, ત્યારે કેટલાક એવા પ્લાઝમિડ બનશે કે જેની અંદર ઈચ્છિત જનીન આપણે દાખલ કરી શકીશું. બરોબર, તો આ એક કેટલા પ્લાઝમિડ આવે રીતના હશે કે જે નોન પુનઃસંયોજિત હશે, જેની અંદર ઈચ્છિત જનીન દાખલ થયેલો હશે નહીં. પરંતુ જે પ્લાઝમિડની અંદર આપણે ઈચ્છિત જનીન દાખલ કરીએ છીએ
તો ઇચ્છિત જનીન દાખલ કરવા માટે આપણે અહીંયા BAM-H1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીએ છીએ. તો BAM-H1 નું ઓળખ સ્થાન કયું છે કે જ્યાં આગળ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલો છે ત્યાં છે. માટે BAM-H1 એ આ પ્લાઝમિડને ક્યાંથી કાપશે તો જ્યાં ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલો છે ત્યાંથી કાપે છે. પરિણામે ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન કેવું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. બરોબર. તો ત્યાં આગળ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન નિષ્ક્રિય થઈ જાય છે અને ઇચ્છિત જનીન ત્યાં આગળ ગોઠવાય છે, જેને આપણે જીન ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. ઇચ્છિત જનીનને આપણે શું કહીએ છીએ? પેસેન્જર જનીન અથવા તો જીન ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો જીન ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં ગોઠવાય છે, પરિણામે ત્યાં ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન ત્યાં કેવું થઈ જાય છે? નિષ્ક્રિય થઈ જતું હોય છે. તો ઇચ્છિત જનીન ત્યાં ગોઠવાય છે તેને પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. જો ઇચ્છિત જનીન ગોઠવી શકતા નથી તેને નોન પુનઃસંયોજિત ડીએનએ કહેવામાં આવે છે. તો હવે આપણે શું કરીશું તો આ જે પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત ધરાવતા આપણને પ્લાઝમિડ માધ્યમની અંદર મળે છે, એ પ્લાઝમિડને હવે આપણે કોની અંદર તો યજમાનની અંદર દાખલ કરવાના છે. તો કોઈ બેક્ટેરિયલ કોષની અંદર દાખલ કરવાના છે. તો કેટલાક એવા બેક્ટેરિયા હોય છે જેની અંદર આ પ્રકારનો પ્લાઝમિડ દાખલ થાય છે, કેટલાક એવા બેક્ટેરિયા હોય છે જેની અંદર આ પ્રકારનો પ્લાઝમિડ દાખલ થાય છે, જ્યારે કેટલાક એવા બેક્ટેરિયા હોય છે કે જેની અંદર કોઈ પ્રકારનો પ્લાઝમિડ દાખલ થતો નથી. તો જે બેક્ટેરિયાની અંદર કોઈ પ્રકારનો પ્લાઝમિડ એટલે કે દાખલ થતો નથી, એટલે કે બીજા કોઈ અન્ય સજીવનું ડીએનએ દાખલ થતું નથી, એવા સજીવને આપણે અપરિવર્તનીય સજીવ કહેવામાં આવે છે. તે પરિવર્તનીય બનતા નથી, તે રૂપાંતરિત થતા નથી. પરંતુ જે સજીવની અંદર આપણે અન્ય સજીવનું ડીએનએ દાખલ કરીએ છીએ તો તે સજીવ કેવા બની જાય છે? પરિવર્તનીય બની જાય છે મિત્રો. તો આ બંને સજીવો પરિવર્તનીય છે, જ્યારે આ અપરિવર્તનીય છે. જે સજીવની અંદર આપણે નોન પુનઃસંયોજિત દાખલ કરીએ છીએ તો નોન પુનઃસંયોજિત પરિવર્તનીય સજીવ છે. જે સજીવની અંદર આપણે આ પ્રકારનો પ્લાઝમિડ દાખલ કરીએ છીએ, જે રિકોમ્બિનન્ટ ડીએનએ દાખલ કરીએ છીએ તો તે પુનઃસંયોજિત પરિવર્તનીય હોય છે. તો મિત્રો નોન પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત ખ્યાલ આવી ગયો. પુનઃસંયોજિત એટલે કે કોઈ ઇચ્છિત જનીન આપણે પ્લાઝમિડમાં દાખલ કરીને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવીએ છીએ તે જ પુનઃસંયોજિત ડીએનએ છે. જેની અંદર આપણે ઇચ્છિત જનીન દાખલ કરતા નથી તે કેવો છે? નોન પુનઃસંયોજિત છે. બરોબર. હવે આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ધરાવતું જે સસ્પેન્શન છે તેને આપણે એક માસ્ટર પ્લેટ ઉપર તેનું સ્ટિકિંગ કરીશું. તો આ માસ્ટર પ્લેટ છે, એ માસ્ટર પ્લેટની અંદર એમ્પિસિલિન એન્ટીબાયોટિક એડ કરેલી છે. તો માધ્યમની અંદર આપણે એમ્પિસિલિન પણ નાખીએ છીએ એન્ટીબાયોટિક. તો અહીંયા આ જે ત્રણ પ્રકારના જે બેક્ટેરિયા છે તેમાંથી કયા પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ થશે? તો જે બેક્ટેરિયાની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલો છે તે જ બેક્ટેરિયાનો ગ્રોથ થશે. તો આ બેક્ટેરિયામાં પણ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે, આ બેક્ટેરિયામાં પણ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. બરોબર. પરંતુ આ એક બેક્ટેરિયા એવા છે કે જેની અંદર આ પ્લાઝમિડ દાખલ થયેલો નથી, એટલે કે તેની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન નથી. માટે આ બેક્ટેરિયા જે કેવા છે? અપરિવર્તનીય જે બેક્ટેરિયા છે તેમનો આ જે પ્લેટની અંદર વૃદ્ધિ થશે નહીં. તો આપણે આ એમ્પિસિલિન જે રેઝિસ્ટન્ટ જનીન છે એ શાના માટે આપણે પસંદગીમાં લેખક તરીકે યુઝ કરીએ છીએ? તો પરિવર્તનીય અને અપરિવર્તનીય સજીવોને અલગ કરવા માટે. બરોબર. તો અપરિવર્તનીય જે સજીવો છે તે દૂર થઈ જશે, માત્ર પરિવર્તનીય સજીવોની જ આપણે વૃદ્ધિ અહીંયા કરીશું. હવે પરિવર્તનીય જે સજીવો છે તે પાછા બે પ્રકારના હોય છે. જો બે પરિવર્તનીય છે, એક નોન પુનઃસંયોજિત છે અને બીજા પુનઃસંયોજિત છે. તો તેમને અલગ કરવા માટે આપણે એક રેપ્લિકા પ્લેટનો ઉપયોગ કરીએ છીએ ને એ રેપ્લિકા પ્લેટની અંદર ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક એડ કરીએ છીએ. તો જે માધ્યમની અંદર ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક આપણે એડ કરેલી હોય છે તે માધ્યમની અંદર માત્ર જે સજીવની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે તે સજીવો જ માત્ર વૃદ્ધિ કરશે. તો જુઓ આપણે આ જે પુનઃસંયોજિત જે ડીએનએ છે જેની અંદરથી ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન તે નિષ્ક્રિય થઈ ગયેલું છે કારણ કે ઇચ્છિત જનીન તે સ્થાને ગોઠવાયેલું છે, જ્યારે અહીંયા આગળ ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે. એનો મતલબ કે નોન પુનઃસંયોજિત સજીવો જ અહીંયા વૃદ્ધિ પામશે, પુનઃસંયોજિત સજીવો અહીંયા વૃદ્ધિ પામી શકશે નહીં, કારણ કે પુનઃસંયોજિત સજીવોની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન નિષ્ક્રિય થઈ ગયેલું છે. માટે આ એન્ટીબાયોટિક આ ટેટ્રાસાઇક્લિન છે એ પુનઃસંયોજિત સજીવોની ત્યાં આગળ ગ્રોથ થવા દેશે નહીં. તો પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત સજીવોને અલગ કરવા માટે આપણે બીજા માર્કરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે આપણે બે સિલેક્ટેડ માર્કર કેમ લીધેલા છે. જેમાંનો એક સિલેક્ટેડ માર્કરનો ઉપયોગ પરિવર્તનીય અને અપરિવર્તનીય સજીવોને અલગ પાડીને માત્ર પરિવર્તનીય સજીવોની વૃદ્ધિ માટે આપણે એક માર્કરનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બીજો જે માર્કર છે તેનો ઉપયોગ એ પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત સજીવોને અલગ કરીને આપણે માત્ર પુનઃસંયોજિત સજીવની પ્રાપ્તિ કરવા માટે આપણે બીજા માર્કરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે બે પ્લેટનો ઉપયોગ કરીએ છીએ. એક માસ્ટર પ્લેટ છે
માસ્ટર પ્લેટની અંદર નોન પુનઃસંયોજિત અને પુનઃસંયોજિત બંને પ્રકારના સજીવો વૃદ્ધિ પામે છે, પરંતુ અપરિવર્તનીય સજીવો ત્યાં વૃદ્ધિ પામતા નથી. બીજી એક રેપ્લિકા પ્લેટ લઈએ છીએ. તો રેપ્લિકા પ્લેટ પર જે તે બેક્ટેરિયાનો ગ્રોથ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો એક લાકડાનો બ્લોક લઈએ છીએ. એ લાકડાનો બ્લોકને આપણે આ માસ્ટર પ્લેટ ઉપર આમ દબાવીએ છીએ, પ્રેસિંગ કરીએ છીએ. તો અહીંયા જે તે બેક્ટેરિયાની કોલોની છે લાકડાના પ્લેટ ઉપર આવી જાય છે ને એ જ લાકડાનો પ્લેટ ત્યાર પછી આ રેપ્લિકા પ્લેટ ઉપર દબાવીએ છીએ, બરોબર. તો એ બેક્ટેરિયા તે ક્યાં લાગી જાય છે, તો રેપ્લિકા પ્લેટ ઉપર લાગી જાય છે. એ બેક્ટેરિયામાંથી કયા બેક્ટેરિયા ગ્રોથ કરશે, તો જેની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું હોય છે. કારણ કે આપણે આ માધ્યમની અંદર ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક એડ કરેલી છે. તો ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક એ જે બેક્ટેરિયાની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન હશે તેના ઉપર તે અસર કરશે નહીં, માટે એ બેક્ટેરિયા ત્યાં ગ્રોથ કરશે. તો ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન કોની અંદર આવેલું છે, તો નોન પુનઃસંયોજિત જે પ્લાઝમિડ છે તેની અંદર ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે. માટે નોન પુનઃસંયોજિત સજીવો જ માત્ર વૃદ્ધિ દર્શાવતા હોય છે. આ સજીવો જ માત્ર વૃદ્ધિ દર્શાવે છે. આ નોન પુનઃસંયોજિત સજીવો જ અહીંયા વૃદ્ધિ દર્શાવતા હોય છે. પુનઃસંયોજિત સજીવો ત્યાં વૃદ્ધિ દર્શાવતા નથી. આપણે અહીંયા સમજવા માટે 3 પ્રકારના બેક્ટેરિયા, પરંતુ તેની ઘણી બધી કોલોની હોય છે. તો અહીંયા આગળ આ જે માસ્ટર પ્લેટ છે, આ રેપ્લિકા પ્લેટ છે, તેની અંદર આપણે કોલોની જોઈ શકીએ છીએ. અહીંયા આગળ 2 પ્રકારની કોલોની તમને દેખાય છે. એક કોલોની આવી છે જે નોન પુનઃસંયોજિત છે, બીજી કોલોની આવી છે જે પુનઃસંયોજિત છે. તો આ જે માસ્ટર પ્લેટની અંદર પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત બંને પ્રકારના બેક્ટેરિયાનો ગ્રોથ થતો હોય છે. આ રેપ્લિકા પ્લેટ છે જે માત્ર નોન પુનઃસંયોજિત સજીવોની જ વૃદ્ધિ થાય છે, બરોબર. તો અહીંયા આગળ આ બધા નોન પુનઃસંયોજિત સજીવો છે, પરંતુ આપણે કોની જરૂર છે, પુનઃસંયોજિત સજીવની જરૂર છે. કારણ કે ઈચ્છિત જનીન ત્યાં દાખલ કરેલો છે ને ઈચ્છિત જનીનની આપણે નકલો તૈયાર કરવાની છે. માટે પછી આપણે ક્યાં આવી જઈશું, માસ્ટર પ્લેટ પર આવી જઈશું. તો આપણને ખબર પડી ગઈ હવે આ બંનેનો ડિફરન્ટ, કે આ બધી જે કોલોની જ્યાં આગળ છે એ બધી કોની છે, નોન પુનઃસંયોજિતની છે. જ્યારે આ બધી જે કોલોની છે એ બધી કોની છે, પુનઃસંયોજિતની છે. તો આપણે આ પુનઃસંયોજિત કોલોનીને અલગ કરી ત્યાર પછી એ બેક્ટેરિયાનો જ માત્ર આપણે વૃદ્ધિ કરીશું. તો મિત્રો પીબીઆર 322 પ્લાઝમિડની અંદર આપણે 2 પ્લેટની જરૂર પડે છે અને બંને પ્લેટ ઉપર એક સાથે તેનું પ્લેટિંગ કરવું પડે છે. માટે જ સાયન્ટિસ્ટોએ આના વિકલ્પ તરીકે PUC8 પ્લાઝમિડનો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર કરે છે. એટલે કે સાયન્ટિસ્ટોએ પીબીઆર 322 ની જગ્યાએ હવે PUC8 જે આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે તેનું નિર્માણ કર્યું અને તેનો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર કરીએ છીએ, કે જ્યાં માત્ર એક જ માસ્ટર પ્લેટનો જ ઉપયોગ થાય છે, ત્યાં આગળ રેપ્લિકા પ્લેટની જરૂર પડતી નથી. તો હવે આપણે PUC8 ની ક્રિયાવિધિ અહીંયા મિત્રો સમજી લઈશું. પહેલા આ ક્રિયાવિધિમાં ખ્યાલ આવી ગયો મિત્રો. પીબીઆર 322 ની અંદર એક પસંદગીમાન રેખક આપણે 2 કેમ લઈએ છીએ, તો એક પસંદગીમાન રેખક શું કામ કરે છે, તો પરિવર્તનીય અને અપરિવર્તનીય સજીવોને અલગ કરવા માટે. માત્ર પરિવર્તનીય સજીવોની જ વૃદ્ધિ આપણે કરી શકીએ તે માટે આપણે એક પસંદગીમાન રેખકનો ઉપયોગ કરીએ છીએ. બીજો પસંદગીમાન રેખકનો ઉપયોગ શાના માટે થાય છે, તો પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત સજીવોને અલગ કરીને આપણે પુનઃસંયોજિત સજીવો આપણે પ્રાપ્ત કરવા માટે આપણે બીજી જે પસંદગીમાન રેખકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો PUC8 જે પ્લાઝમિડ, જે પણ આર્ટિફિશિયલ પ્લાઝમિડ છે, તેના ઉપર પણ 2 પસંદગીમાન રેખકો છે. 2 પસંદગીમાન રેખકોમાંથી એક પસંદગીમાન રેખક એ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. જે રીતે પીબીઆર 322 માં હતું તેવી જ રીતે એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે. પરંતુ બીજો જે પસંદગીમાન રેખક છે તે લેક ઝેડ જીનને ગોઠવેલો છે. લેક ઝેડ જીન એટલે કે લેક ઓપેરોનની અંદર જે ઝેડ જીનનો ઉપયોગ કરીએ છીએ તે ઝેડ જીનને અહીંયા ગોઠવેલો છે ને આપણને ખબર છે કે ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. તો જે પ્લાઝમિડની અંદર લેક ઝેડ જીન ત્યાં આવેલો હોય છે તે લેક ઝેડ જીન એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે, બરોબર. તો આ રીતનો PUC8 નંબરનો જે આર્ટિફિશિયલ પ્લાઝમિડ સાયન્ટિસ્ટોએ લેબોરેટરીની અંદર તૈયાર કરેલો છે. હવે આપણે જે ઈચ્છિત જનીન છે, ઈચ્છિત જનીનને આપણે ક્યાં ગોઠવીએ છીએ, તો લેક ઝેડ જનીન જે આવેલું છે ત્યાં જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની જે ઓળખ સ્થાન હોય છે ત્યાંથી એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ કરીને આપણે લેક ઝેડ જનીનના સ્થાને આપણે કોને ગોઠવીએ છીએ, જીન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે પેસેન્જર જનીન એટલે કે ઈચ્છિત જનીનને ત્યાં ગોઠવીએ છીએ. ત્યાં લેક ઝેડ જીન જનીનના સ્થાને આપણે પેસેન્જર જનીન એટલે કે ઈચ્છિત જનીનને ગોઠવતા લેક ઝેડ જનીન કેવો થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે, જેને આપણે નિવેશની નિષ્ક્રિયતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ એક કેવો છે, નોન પુનઃસંયોજિત છે, જ્યાં આગળ આપણે ઈચ્છિત જનીન ગોઠવી શકતા નથી.
આ પ્લાઝમિડ એવો છે કે જ્યાં આગળ આપણે ઈચ્છિત જનીનને લેગ જેટ જનીન જે આવેલો છે તેના સ્થાને આપણે ગોઠવીએ છીએ તો લેગ જેટ જનીન કેવો બની જાય છે? નિષ્ક્રિય બની જાય છે. હવે આપણે આ પ્લાઝમિડને આપણે યજમાનની અંદર દાખલ કરીએ છીએ તો કેટલાક બેક્ટેરિયાની અંદર આવા પ્રકારના પ્લાઝમિડ દાખલ થાય છે, કેટલાક બેક્ટેરિયાની અંદર આવા પ્રકારના પ્લાઝમિડ દાખલ થાય છે, જ્યારે કેટલાક એવા બેક્ટેરિયા હોય છે કે જેની અંદર આમાંનો કોઈ પણ પ્લાઝમિડ દાખલ થતો નથી. તો જે સજીવની અંદર કોઈ અન્ય સજીવનું ડીએનએ દાખલ નથી થતું તો તે સજીવ કેવો હોય છે? અપરિવર્તનીય હોય છે. પરંતુ જે સજીવની અંદર અન્ય સજીવનું ડીએનએ આપણે દાખલ કરીએ છીએ તો તે સજીવ કેવો બની જાય છે? પરિવર્તનીય બની જાય છે. તો આ બંને પરિવર્તનીય છે, આ અપરિવર્તનીય છે. આ એક યજમાન એવો છે કે જેની અંદર આ પ્રકારનું ડીએનએ દાખલ થાય છે, એનો મતલબ કે નોન પુનઃસંયોજિત ડીએનએ દાખલ થાય છે. આ એક એવો સજીવ છે જેની અંદર પુનઃસંયોજિત, કારણ કે તેની અંદર આપણે ઈચ્છિત જનીનને જોડી દીધું ને પુનઃસંયોજિત ડીએનએ બનાવ્યો છે તો આ પુનઃસંયોજિત ડીએનએ તેની અંદર દાખલ થાય છે તો તે પુનઃસંયોજિત પરિવર્તનીય સજીવ છે. હવે આ માધ્યમની અંદર આ 3 પ્રકારના બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. એ બેક્ટેરિયાની કોલોની આપણે હવે ડેવલપ કરવી હોય તો તેના માટે આપણે એક પ્લેટ લઈએ છીએ, તેમાં એન અગાર નાખેલું હોય છે, તેની અંદર એક્ઝેલ પણ ઉમેરેલું હોય છે. આ એક્ઝેલ એ રંગસર્જક પદાર્થ છે મિત્રો, રંગસર્જક પદાર્થ છે જે રંગનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. એક્ઝેલની સાથે બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક પ્રક્રિયા કરીને બ્લુ એટલે કે વાદળી કલરનું નિર્માણ કરે છે. તો આ જે પ્લેટ છે, પ્લેટની અંદર એક્ઝેલ પણ માધ્યમની અંદર એડ કરેલી હોય છે. હવે આપણે આ જે માધ્યમ ધરાવતું જે સસ્પેન્શન બેક્ટેરિયલ સસ્પેન્શન ધરાવતું જે માધ્યમ છે તેનું આપણે એના ઉપર શું કરીશું? સ્ટિકિંગ કરી લઈશું. તો આ એન આધાર પ્લેટની અંદર આ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે. પરંતુ કયા બેક્ટેરિયાની ત્યાં વૃદ્ધિ થશે? તો આપણે આ માધ્યમની અંદર એમ્પિસિલિન પણ એડ કરીએ છીએ. તો આ એક માર્કરનો ઉપયોગ શાના માટે થાય છે? પરિવર્તનીય અને અપરિવર્તનીય સજીવોને અલગ કરવા માટે. તો જે સજીવની અંદર આ એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન આવેલું છે, આ બંનેની અંદર એમ્પિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે માટે આ બેક્ટેરિયા છે આ માધ્યમની અંદર ગ્રોથ કરશે, પરંતુ અપરિવર્તનીય સજીવો અહીંયા વૃદ્ધિ પામશે નહીં. તો પરિવર્તનીય અને અપરિવર્તનીય સજીવોને અલગ કરવા માટે આપણે આ માધ્યમની અંદર શું એડ કરીએ છીએ? એમ્પિસિલિન એન્ટીબાયોટિક પણ એડ કરીએ છીએ. બરોબર? ત્યાર પછી એક્ઝેલ, તો એક્ઝેલ છે તે કોની સાથે પ્રક્રિયા કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેઝ સાથે. બીટા ગેલેક્ટોસાઇડેઝ આ એન્ઝાઇમ છે એની સાથે પ્રક્રિયા કરે છે, પરિણામે કયો કલર આપે છે? બ્લુ કલરનું નિર્માણ થાય છે. તો જેની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થાય છે ત્યાં આગળ બ્લુ કલરની કોલોની તે બેક્ટેરિયાની ડેવલપ થતી હોય છે. તો કયા બેક્ટેરિયાની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થશે? તો જે બેક્ટેરિયાની અંદર લેગ જેટ જનીન આવેલો છે, તો આની અંદર લેગ જેટ જનીન છે માટે આ બેક્ટેરિયા એ બ્લુ કલરના હશે. બરોબર? તો નોન પુનઃસંયોજિત, તો આ જે બ્લુ કલરના છે તે કેવા છે? નોન પુનઃસંયોજિત સજીવો તે ડેવલપ થાય છે. જ્યારે જે બેક્ટેરિયાની અંદર લેગ જેટ જનીન નથી ત્યાં આગળ બીટા ગેલેક્ટોસાઇડનું નિર્માણ થતું નથી માટે તે રંગહીન કોલોની આપે છે. તો જે રંગહીન કોલોની છે તે પુનઃસંયોજિત છે, જ્યારે જે વાદળી રંગની જે કોલોની છે તે કેવી છે? નોન પુનઃસંયોજિત છે. તો આપણે કયા બેક્ટેરિયાની જરૂર છે મિત્રો? પુનઃસંયોજિત સજીવની જરૂર છે, કારણ કે આપણે ઈચ્છિત જનીનને ત્યાં ગોઠવેલો છે ને આપણે ઈચ્છિત જનીનની નકલો તૈયાર કરવાની છે. માટે આ માધ્યમમાંથી માત્ર આપણે કઈ કોલોનીને લઈશું? આ રંગહીન કોલોની છે તેને આપણે ચોઈસ કરીશું, પસંદ કરીશું અને ત્યાર પછી તેનું આપણે ક્લોનિંગ કરીને તેની ઘણી બધી નકલો તૈયાર કરીને જે તે ઈચ્છિત પ્રોડક્ટનું નિર્માણ કરીશું. તો PUC8 ની જે ક્રિયાવિધિમાં માત્ર એક જ પ્લેટનો ઉપયોગ થાય છે. બરોબર? જ્યારે PBR 322 ની અંદર બે પ્લેટનો ઉપયોગ થતો હતો, એક માસ્ટર પ્લેટ હતી અને બીજી એક રેપ્લિકા પ્લેટ હતી. બરોબર? આ બંને પ્લેટની અંદર નોન પુનઃસંયોજિત સજીવો વૃદ્ધિ પામે છે. જુઓ, નોન પુનઃસંયોજિત સજીવો માસ્ટર પ્લેટ પર પણ વૃદ્ધિ પામે છે અને રેપ્લિકા પ્લેટ પર પણ વૃદ્ધિ પામે છે. જ્યારે પુનઃસંયોજિત સજીવો માત્ર માસ્ટર પ્લેટ ઉપર જ વૃદ્ધિ પામતા હોય છે. માસ્ટર પ્લેટ ઉપર જ પુનઃસંયોજિત સજીવો વૃદ્ધિ પામે છે. નોન એટલે કે રેપ્લિકા પ્લેટ ઉપર પુનઃસંયોજિત સજીવો વૃદ્ધિ પામતા નથી. જ્યારે અહીંયા આગળ પુનઃસંયોજિત અને નોન પુનઃસંયોજિત બંને આ માસ્ટર પ્લેટ ઉપર વૃદ્ધિ પામે છે, પરંતુ તેને ઓળખવા માટે ત્યાં આગળ આપણે એક્ઝેલ રંગસર્જક પદાર્થ ઉમેરીએ છીએ. તો જે વાદળી રંગના હોય છે તેની અંદર એનો મતલબ કે લેગ જેટ જનીન આવેલું છે, એટલે કે ઈચ્છિત જનીન ત્યાં ગોઠવાયેલું નથી, એટલે કે તે નોન પુનઃસંયોજિત છે. તો વાદળી રંગના નોન પુનઃસંયોજિત છે, જ્યારે આપણે જે ઈચ્છિત જનીન ગોઠવીએ છીએ પરિણામે તે પુનઃસંયોજિત બને છે. એટલે કે જે ઈચ્છિત જનીન ગોઠવીએ છીએ તે લેગ જેટ જનીન છે તે કેવું બની જાય છે? નિષ્ક્રિય થઈ જાય છે. માટે ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થશે નહીં. બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થતું નથી માટે તે એક્ઝેલ સાથે પ્રક્રિયા કરશે નહીં. પરિણામે તે કોલોની કી બને છે? રંગહીન બને છે. તો રંગહીન કોલોની જે છે એ કોલોની આપણે અહીંયા બાયોટેકનોલોજીની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ.
તો મિત્રો અહીંયા આગળ આપણે પીબીઆર 322 અને પીયુસી 8 ની ડિટેલમાં ક્રિયાવિધિ જોઈ. પીબીઆર 322 ની કેટલીક મર્યાદાઓ છે, માટે સાયન્ટિસ્ટોએ તેના વિકલ્પ રૂપે પીયુસી 8 નંબરના પ્લાઝમિડનું નિર્માણ કરેલું છે. થેન્ક યુ.